જય જવાન જય કિસાન, તમારું ગુજરાત ટ્રેક્ટર લાઈફ યુટ્યુબ ચેનલની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે ન્યૂ હોલેન્ડનું 3630 જે 49.5 એચપીના ટ્રેક્ટરનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ। જે સ્પેશિયલ એડિશનમાં શું નવું આવ્યું અને શું નવા બદલાવ થયા તે તમામ ફીચર જોઈશું આજના આ ટૂંકા રિવ્યૂમાં। આગળનો લુક ખૂબ જ સુંદર લાગતો હોય છે, જે જૂનું હતું તે રીતના જ, પણ આની અંદર હેલોજન લાઇટની નીચે એલઈડી લાઇટ પણ લગાવવામાં આવેલી છે। ફ્રન્ટમાં બેટરી આપવામાં આવી છે। આગળ 55 કિલોનું કંપની ફિટિંગ બફર આપવામાં આવેલું છે। એડજસ્ટેબલ એક્સેલ આપવામાં આવી છે, જેથી આપણે એક્સેલને એડજસ્ટ કરી શકીએ છીએ, જે ખેતીમાં ખૂબ જ ઉપયોગી હોય છે। સ્પેશિયલ એડિશનનો ક્રોમમાં લોગો આપવામાં આવેલો છે। આગળ 750 16ના ટાયર આપવામાં આવેલા છે, જે ગ્રીપ સારી પ્રદાન કરતા હોય છે। આની અંદર 12+3ના ગિયરબોક્સ જે સિન્ક્રોમેક્સ ગિયરબોક્સ આપવામાં આવેલું છે। પ્લસનું નિશાન આપવામાં આવેલું છે, જેમાં ફાઇબર ટેન્ક આવતી હોય છે। 60 લીટરની ફાઇબર ટેન્ક આપવામાં આવેલી છે, જેની અંદર બાફ બનતી નથી। આગળનું પાવર સ્ટીરિંગ છે, જે સિંગલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આપવામાં આવેલું છે। 12 વોટનું અલ્ટરનેટર આપવામાં આવેલું છે। અહીંયા પાવર સ્ટીરિંગનો લોગો આપવામાં આવેલો છે। આગળનો લોગો ખૂબ જ સુંદર એવો લાગતો હોય છે। આની અંદર ડ્રાય એર ફિલ્ટર આપવામાં આવેલું છે। 3630 TXનો લોગો આની અંદર ઇવેકોનું APTS 8000નું એન્જિન આપવામાં આવેલું છે, જે ટર્બોચાર્જ એન્જિન આવતું હોય છે, ટર્બો એન્જિન હોય છે। આની અંદર રોટરી પંપ છે, જે 2100 RPM પૂરી તાકાત જનરેટ કરતું હોય છે। રોટરી પંપ ઊંચા RPM ઓછી ડીઝલ ખપત સાથે સારું કામ કરી આપતો હોય છે। આની અંદર બોસ્કનો રોટરી પંપ આપવામાં આવ્યો છે, જે ડબલ ડીઝલ ફિલ્ટરની સાથે ફિલ્ટર થઈ, તેમજ આની અંદર વોટર સેપરેટર પણ આપવામાં આવ્યું છે, જે વધારાનો પાણીનો કચરો બહાર કાઢતો હોય છે। આ પોસ્ટનો રોટરી પંપ આપવામાં આવ્યો છે, જે 3 સિલિન્ડરનો રોટરી પંપ હોય છે, અને ઇવેકો એન્જિન ખૂબ જ સારું એવું એવરેજ નીકાળતું હોય છે। વિદેશી કંપની હોવા છતાં પણ સારું એવરેજ નીકાળતું હોય છે। આ વોટર સેપરેટર અહીંયા ટાંકીમાંથી વધારાનું પાણી કદાચ ડીઝલમાં એડ થયું હોય તો તે દૂર કરતું હોય છે, જે વોટર સેપરેટરનું કામ હોય છે। આની અંદર 60 લીટરનો ટાંકો આપવામાં આવે છે। મજબૂત એવું ફિલ્ટર આપવામાં આવ્યું, હાઇડ્રોલિક ફિલ્ટર આપવામાં આવ્યું છે। ફિટ એન્ડ ફિનિશ સાથે જોરદાર લાગતું હોય છે આ ટ્રેક્ટર। આની અંદર સિન્ક્રોમેક્સ ગિયરબોક્સ છે, સાઈડમાં એલઈડી લાઇટ આપવામાં આવેલી છે। હાઈ લો મીડિયમની અંદર ગિયરબોક્સ આવતું હોય છે। ફૂલ્લી સિન્ક્રોમેક્સ ગિયરબોક્સ હોય છે। એક સમયે ક્લચ ન દબાવો તો પણ ગિયર આસાનીથી લાગી જતા હોય છે। સિન્ક્રોમેક્સ ગિયરબોક્સ અમુક કંપનીઓ જ આપતી હોય છે, જેમાં ન્યૂ હોલેન્ડ કંપની છે। કંપની ફિટિંગ ROPS છત્રી લગાવીને આ ન્યૂ હોલેન્ડ કંપની આપતી હોય છે, જે સેફ્ટીનો પણ ધ્યાન રાખતી હોય છે। અહીંયા એન્જિન ઓઇલ ફિલ્ટર આપવામાં આવે છે। અહીંયાથી આપણે ગેજથી ચેક કરી શકીએ છીએ ઓઇલની અંદરનું લેવર। અહીંયા ડબલ ફૂલ સ્ટેપ આપવામાં આવેલા છે। અહીંયા 25 વર્ષ કંપનીના પૂર્ણ થયાનો લોગો એલઈડી લાઇટ સાથે આપવામાં આવેલો છે। સુંદર એવું ક્લસ્ટર આપવામાં આવ્યું છે। 1 ઇંચ કોમ્બિનેશન સ્વિચ આપવામાં આવેલી છે, જેની અંદર તમામ સ્વિચો ઓપરેટ કરી શકાય છે, અને નાનું એવું પાવર સ્ટીરિંગ આપવામાં આવ્યું છે, કાર જેવું પાવર સ્ટીરિંગ, અને હવર્સ મીટર જે ડિજિટલમાં આપવામાં આવે છે। બાકીનું બધું એનાલોગમાં દેવામાં આવે છે। ફ્લેટ પ્લેટફોર્મ આપવામાં આવેલું છે, એકદમ ફ્લેટ પ્લેટફોર્મ છે। પાછળનો રિયર મિરર આપવામાં આવેલું છે। અહીંયા આપણને એક્સિલેટર આપવામાં આવેલું છે। આની અંદર આપણે ચાવીથી ચાલુ બંધ કરી શકીએ છીએ આ ટ્રેક્ટર કારની જેમ, કારણ કે રોટરી પંપ હોવાના કારણે। અહીંયાથી આપણે ટ્રોલી માટેનું લીવર આપવામાં આવ્યું છે, જેથી ટ્રોલીને ઊંચી નીચી કરવા માટેનું લીવર આપવામાં આવ્યું છે। લિફ્ટોમેટિક બટન સાથે આવતું આ ન્યૂ હોલેન્ડ હોય છે। આની અંદર ગિયરબોક્સ છે, જેની અંદર બિલકુલ બી અવાજ આવતો નથી। જ્યારે રિવર્સની અંદર હોય ત્યારે ફોરવર્ડ કરીએ તો બિલકુલ બી અવાજ આવતો નથી, ઇઝી થઈ જતું હોય છે। આની અંદર DLX સીટ આપવામાં આવેલ છે, જે કારની અંદર સીટ આવતી હોય છે તે રીતની સીટની પોઝિશન આપવામાં આવેલ છે, રેસ્ટ સાથે આપવામાં આવેલી છે। આ ઉપરથી ખૂબ જ સુંદર એવો લુક લાગતો હોય છે ન્યૂ હોલેન્ડનો। એકદમ ખુલ્લું પ્લેટફોર્મ આપવામાં આવેલું છે, જે ખૂબ જ સુંદર લાગતું હોય છે। આની અંદર ડ્રાય એર ફિલ્ટર આપવામાં આવેલું છે। આની અંદર ન્યૂ હોલેન્ડ કંપનીએ ભરપૂર ફીચરો સાથે આ ટ્રેક્ટર લોન્ચ કર્યું છે।
ને આ વિદેશી કંપનીઓના કારણે જ આજે આપણે ઇન્ડિયાની અંદર કોમ્પિટિશન વધતા આપણને તમામ ફીચર મળી રહ્યા છે. આની અંદર એક્સ્ટ્રા હાઇડ્રોલિક જેક પણ આપવામાં આવે છે, જે સુપર સીડર તેમજ વિવિધ ઉપકરણ લગાવી શકીએ છીએ. અને 2000 કિલોની હાઇટ લિફ્ટ કેપેસિટી સાથે આવતું આ ટ્રેક્ટર હોય છે. આની અંદર 46 HP PTOHP ટોપલિન માટેને લગાવવા માટે આપવામાં આવેલ છે. અહીંયા આપણે ફાઇબર ટૂલ આપવામાં આવે છે, રિફ્લેક્ટર આપવામાં આવે છે. અહીંયા આપણને QRC અહીંયા ટ્રોલી માટેનો કપલર આપવામાં આવેલું છે. પાછળ આપણે એક્સ્ટ્રા લાઇટિંગ કરી શકીએ છીએ. રિફ્લેક્ટર, અહીંયા આપણને પાણીનું વોટર હોલ્ડર આપવામાં આવેલું છે. 6 વર્ષની વોરંટી સાથે આ ટ્રેક્ટર આવતું હોય છે. આની અંદર 240 Nm ટોર્ક આવતો હોય છે. 252 SFC સાથેનું આ ટ્રેક્ટર આવતું હોય છે. આ હતું પાછળની એક્સેલ હતી, જે આપણને હબ રિડક્શનની અંદર આવતું હોય છે. આ હતું જે ન્યૂ હોલેન્ડ કંપની CNH દ્વારા બનાવવામાં આવેલ ટ્રેક્ટર, જેનો આજે આપણે ફૂલ રિવ્યૂ જોયો. થેન્ક યુ ફોર મિત્રો સપોર્ટિંગ માય વિડીયો. આવી જ રીતના મિત્રો આપણાને પ્રેમ વરસાવતા રહો.